દશેરાની ભવ્ય ઉજવણી આજે સમગ્ર દેશમાં કરવામાં આવી રહી છે। સુરતમાં દશેરાની ઉજવણી ખાસ અનોખી રીતે થાય છે, જ્યાં ફાફડા જલેબી ખાવાની વર્ષો જૂની પરંપરા છે। આજે સવારથી જ શહેરની ફરસાણની દુકાનો સામે લાંબી લાઈનો જોવા મળી। વહેલી સવારે 5 વાગ્યાથી જ લોકો સ્વાદિષ્ટ ફાફડા જલેબી લેવા માટે લાઈનમાં ઊભા રહી ગયા હતા। સુરત સહિત દેશભરમાં દશેરાની ભવ્ય ઉજવણી થઈ રહી છે। સુરત શહેરમાં દશેરાના દિવસે ફાફડા જલેબી ખાવાની પરંપરા છે। આજે સવારથી જ ફરસાણની દુકાનોમાં ફાફડા જલેબી ખરીદવા લોકોની લાંબી કતાર લાગી હતી। દશેરા એટલે નવરાત્રિનો છેલ્લો દિવસ। 9 દિવસ માતાજીની પૂજા આરાધના કર્યા બાદ દશેરા પર નવરાત્રિનું સમાપન થાય છે। દશેરા આસો સુદ દસમ તિથિ પર ઉજવાય છે। દશેરા પર રાવણ દહન કરવાની પરંપરા છે। ખાસ કરીને ગુજરાતમાં દશેરા પર ફાફડા જલેબી ખાવાનો રિવાજ છે। ગુજરાતી સંસ્કૃતિમાં દશેરાના દિવસે ફાફડા અને જલેબી ખાવાનો રિવાજ પેઢી દર પેઢીથી ચાલ્યો આવ્યો છે। આ પરંપરા પાછળ ધાર્મિક મહત્વ પણ જોડાયેલું છે। ભગવાન શ્રીરામની રાવણ પરની વિજયની ઉજવણીમાં મોં મીઠું કરવા માટે જલેબી ખાવામાં આવે છે અને સાથે ગુજરાતીઓની ખાસ વાનગી ફાફડાને જોડી આપવા દેવામાં આવે છે। મહત્વની વાત એ છે કે આજની યુવા પેઢીએ પણ આ સ્વાદિષ્ટ પરંપરાને યથાવત રાખી છે। વહેલી સવારના 5-6 વાગ્યાથી જ પરિવારના સભ્યો ફાફડા જલેબી લેવા માટે લાઇનમાં ઊભા રહી જાય છે। મારું નામ અભિષેક પૂજારા છે। મારી દુકાન ચોકસીવાડીની સામે શિવ ખમન ફરસાણ હાઉસ આવેલી છે, જે છેલ્લા 30 વર્ષથી આપણી દુકાન અહીંયા સ્થાયી છે। લોકો સવારે 4 વાગ્યાથી લાઈનમાં ઊભા છે। અમે લોકો ગ્રાહકને પૂછ્યું, ત્યારે જોયું ને અમે જાતે પૂછ્યું ગ્રાહકને, તો 2-3 કલાકે ગ્રાહકના નંબર આવે છે। શિવ ખમણ પરિવારે જે ગ્રાહક અમારા માનીતા ચાહતા ગ્રાહક છે, 2 કલાક લાઈનમાં ઊભા છે, એ લોકો માટે છાશનું વિતરણ ચાલુ છે, જેને ચા પીવાનું ચાનું વિતરણ ચાલુ છે। ઓર્ડરની વાત કરીએ આપણે તો 2-3 દિવસ પહેલાં ઓર્ડર આવવાનું ચાલુ થઈ ગયા હતા અને 100-150 કિલો પ્લસ ઓર્ડર છે અત્યારે। જે આપણે ઓર્ડર લીધા છે એના માટે 1 દિવસ પહેલાં આપણે ફાફડા બાંધીને રાખ્યા છે, અને જે થોડા ઘણા ફાફડા બાંધ્યા કે જે ગ્રાહકની લાઈનમાં નથી ઊભા રહેવું, ડાયરેક્ટ લઈ જવા છે, એ લોકો માટે એ રીતે રાખ્યું છે। હા, સ્ટાફ વધારો ચોક્કસથી કર્યો છે, ને અમે ઘરના બી બધા જેટલા મેમ્બર છે બધા અમે લાગી ગયા છે, અને સ્ટાફ બી અમારો અમે જે દશેરા પર તહેવાર હોય છે ત્યારે બહારથી બોલાવીએ છીએ, એ બધા માણસો બધાને અઠવાડિયા પહેલાં બોલાવી લીધા છે।